ધન્ય કચ્છની અધરતી રવમાં રવેચીમાં રમતી મઢમાં આશાપુરા માંડવાળી. હરે ધન કચ્છની અધરતી રવમાં રવેચીમાં રમતા મઢમાં આશાપુરા માંડવાળી. હરે ધન્ય કચ્છની અધરતી રવમાં રવેચીમાં રમતી મઢમાં આશાપુરા માંડવાળી. ધન કચ્છની અધરતી રવમાં રવેચીમાં રમતી મઢમાં આશાપુરા માંડવાળી. હરિ બોલ. ચાંચરના ચોકમાં ગરબો લઈને ઘૂમતી. ચાંચરના ચોકમાં ગરબો લઈને ઘૂમતી. જગમગતી જ્યોત મૈયા અખંડ તારી જાગતી. જગમગતી જ્યોત મૈયા અખંડ તારી જાગતી. તારે ડાક વાગે ઘેરી ઘેરી 64 જોગણી રમે ભેળી મઢમાં આશાપુરા મઢવાળી. ડાક વાગે ઘેરી ઘેરી 64 જોગણી રમે ભેળી મઢમાં આશાપુરા માંડવાળી. ધન કચ્છની આધરતી રવમાં રવેચીમાં રમતા મઢમાં આશાપુરા માંડવાળી. ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવેચીમાં રમતી માં મઢમાં આશાપુરા માવડી. નવરાત્રિમાં મૈયા હોમ હવન થાય છે. નવરાત્રિમાં મૈયા હોમ હવન થાય છે. તારા દરબારમાં ગુણલા ગવાય છે. તારા દરબારમાં ગુણ લગવરાય છે. મારે ગાય ભાઈ મંડળના ગાય ભાઈ મંડળના બાળ એની નો છોર વાડ મઢમાં આશાપુરા મઢવાડી. ધન ધન છે કચ્છની ધરતીમાં. ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવેચીમાં રમતી મઢમાં આશાપુરા માવડી. મઢમાં આશાપુરા મઢવાળી. આશાપુરા માતને વંદન વંદન
આશાપુરા માતને એવા વંદન વંદન આશાપુરા માતને એવા વંદન વંદન આશાપુરા માતને એવા વંદન વંદન મઢવાડી માતને એવા વંદન વંદન આશાપુરા માતને એવા વંદન કચ્છ દેશના દેવી આસરો રે માગો મઢવાડી માતનો એવો આસરો રે માગો આશાપુરા માતનો વંદન વંદન આશાપુરા માતને એવા વંદન વંદન ઉમિયા માતને જય મઢવાડી એવી પોડુરે આવી છે પરદેશથી એવી પોડુરે આવી છે પરદેશથી હે માં ઓઢુરે આવી છે પરદેશથી એવી પોડુરે આવી છે પરદેશથી હે મેઘલી માથે ગોરિયંદારી રાત રે કચ્છ દેશની દેવી આસરો રે માગો વ્યાસાપુરા માતનો એવો આસરો રે માગો મઢવાડી માતનો હે માં આશરો રે માગું આશાપુરા માતનો એવો આશરો રે માગું આશાપુરા માં જય મુમિયાવા જય મુમિયાવા તોફાની દરિયામાં નાવ મજદાર છે તોફાની દરિયામાં નાવ મજદાર છે આશાપુરા તારો રે આધાર રે મારી મઢવાડી માત વેલાયા બધો હે મારી કુળદેવી માત વેલાયા બધો તોફાની દરિયામાં નાવું મજદાર છે તોફાની દરિયામાં નાવ મજદાર છે આશાપુરા તારો રે આધાર છે મઢવાડી માત વેલા આવજો હે માં આશાપુરા માત વેલા આવજો હે જય માતાજી માતાજી જય હો જય હો એ ભોવામાં સાણીએથી માનવ જીવાડતી ભોવામાં સાણીએથી આ તું જમાડતી એ પાપીઓના પાપ ધોઈ આયુષ ઉજાડતી પાપીઓના પાપ ધોઈ આઈ તું તાડતી અટક્યાયો કેલે છે કાજ રે મારી
ફૂલવાડી માત વેલા આવજો આશાપુરા માત વેલા આવજો. હે માતા ઉમિયા પધારો. માતાઓ મિયા પધારો મારો આંગણિયું પવન કરો. હે માતાઓ મિયા પધારો મારો આંગણિયું પવન કરો. ઊંઝામાં તમારું કામ છે અનેરું, ઊંઝામાં તમારું કામ છે અનેરું. મારે આંગણીએ પધારો રે પધારો માતાઓ મિયા પધારો મારો આંગણીયું પવન કરો. માતાઓ મિયા પધારો મારો આંગણીયું પવન કરો. જય જય ઉમિયા, જય જય ઉમિયા, જય જય. જય ઉમિયા, જય ઉમિયા. કોઈ ઊંઝા ધામ કોઈ વાંડાએ ગામ, ઊંઝા ધામ જઈને મનાવો મારી બાયો રે. ઉમિયાજી રામવાને આવે કોઈ ઊંચા ધામ જઈને મનાવો મારી ગાયો રે. ઉમિયા રમવાને આવે. કોઈ વાંડાએ ગામ કોઈ વાંડાએ ગામ, વાંડાએ ગામ જઈને મનાવો મારી બાયો રે. ઉમિયાજી રામવાને આવે. કોઈ વાંઢાઈ ધામ, કોઈ વાંઢાઈ ગામ, કોઈ વાંઢાઈ ધામ જઈને મનાવો મારી બાયો રે. આવું મિયા રમવાન આવે, આવું મિયા રમવાન આવે, આવું મિયા રમવાન આવે. માડી ભલે 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 માડી ભલે. હે માડી ભલે પધારા અમારે આંગણે નર નારી સૌના મન કરે. એ ધન ધન પૂજા ધામની મારે જય હો. દર્શન કરતા દુઃખ ટળે રે માડી દર્શન કરતા દુઃખ ટળે રે માડી દર્શન કરતા દુઃખ ટળે રે માડી દર્શન કરતા દુઃખ ટળે. બોલીએ ઉમિયા માત કી જય. માતાજીના સતીના જે દેહના ટુકડા ટુકડા થયા અને મોટા ભાગના પુરાણોની અંદર આ સંખ્યા 51 બતાવવામાં આવી છે. પોણા 11 થાય છે, આજે મોડું થશે. અને આ કાર્ય અહીંયા પૂરું થાય પછી આરતી થયા પછી મારી દરેક કથાની અંદર હું પ્રસાદી આપતો હોઉં છું, ચોખાની. ખબર છે?
એ ચોખાની પ્રસાદી અહીંયાથી આપીશ. જેને જોવે એ લેવા માટે આવજો. અને જેવી જેની ભાવના તેવું ફળ પામતા. એ ચોખા અહીંયાથી તમે લઈ જાઓ એટલે ઘરે જઈ અને એમાં બીજા ચોખા ઉમેરી અને ખીર રાંધી અને તમારી કુળદેવીને ખવડાવજો, જમાડજો. અને પછી એ ખીર તમે જે મનોકામના કરી હોય એ ભાવથી તમે પ્રસાદ આરોગજો. તમારી કુળદેવી માં ઉમિયા તમારી સર્વ મનોકામના પૂરી કરશે એવી મને ખાતરી છે. એટલે ઉતાવળ ન કરજો. ભલે નાના છોકરાવાળા હોય ને જમવું હોય ને તો છૂટ આપી દેજો, કાંઈ વાંધો નહીં, થોડું ઘણું. કારણ કે 1 વાગશે મને એવું લાગે છે. અને બપોર પછી કોઈ કાર્યક્રમ છે નહીં એટલે ચિંતા ન કરજો. હશે તો કાંઈક સૂચના આપવામાં આવશે, નાનો મોટો હશે એવો. પણ કહેવાનો અર્થ શું કે થોડુંક લેટ થાય તો આજે ચલાવી લેજો. છેલ્લો દિવસ છે, કાલે કોઈ નહીં કે તમે બેસો. તો માં 51 શક્તિપીઠના દર્શન કરીએ. અત્યારના જે પાકિસ્તાન છે અને બાંગ્લાદેશ છે એ પણ ભારતનો એક હિસ્સો છે. ભારતના જ્યારે ભાગલા પડ્યા ત્યારે ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મોહમ્મદ અલી જીણા, એ પાકિસ્તાન થયું, આ ભારત થયું. પછી વળી એક ટુકડો બાંગ્લાદેશ સ્વરૂપે પધર્યો, પણ એ ભારત ભૂમિમાં જ આવે છે. અને ભારતથી બારે અત્યારે 4 શક્તિપીઠો અલગ આવેલી છે. એનામાંથી પહેલી પીઠ જે છે એ યસોર શક્તિપીઠ છે. આ શક્તિપીઠ બાંગ્લાદેશમાં આવેલી છે. યસોર ખુલના જિલ્લાના જેસોર શહેરમાં યસોર માતાજીને આવવા દે. એક માતાજીને અવાજ પહોંચતો હોય તો માતાજીને આવવા દેજો. ગિરીશભાઈ ત્યાંથી ઉતાવળ કરાવજો થોડી. યશોર માતાજીને પહેલા હા આવવા દેજો. અહીં સતી દેવી ઉમિયાજીની આ સતીની ડાબી હથેળી પડી હતી, એટલે અહીંની શક્તિને યશોરેશ્વરી તરીકે ઓળખાય છે. અને અહીંયાના ભૈરવ ચંડ છે. બોલીએ યશોરેશ્વરી યશોરેશ્વરી મહાદેવી જ્યારે પધારી રહ્યા છે ત્યારે બાંગ્લાદેશમાં આવેલી આ શક્તિપીઠ, બાંગ્લાદેશનો એક જિલ્લો છે જેનું નામ છે ખુલના. અને સતી દેવીની ડાબી હથેળી આ જગ્યાએ પડી હતી. અને અહીંની શક્તિપીઠી યશોરેશ્વરીના નામે ઓળખાય છે. હું જ્યારે પૂજા કરાવતો હું, કથા કરતો હું, ત્યારે કહેતો જોઉં છું કે પૂજાની શરૂઆત થાય એટલે પહેલાં 2 ભગવાનની પૂજા થાય. ભગવાનની પૂજા પછી થાય, પહેલાં એના સેવકોની પૂજા થાય. કોની થાય? પહેલી ભૈરવની થાય અને પછી હનુમાનજીની પૂજા થાય. તો કોઈ પણ એવી પીઠ નહીં હોય કે જ્યાં ભૈરવ ન હોય. 12 જ્યોતિર્લિંગમાંનું કોઈ એવું લિંગ નથી કે જ્યાં ભૈરવની સ્થાપના ન હોય. તો યશોરેશ્વરીમાં આવી રહ્યા છે. બીજું છે ચટલ. આ શક્તિપીઠ પણ બાંગ્લાદેશમાં આવેલી છે. ચટગાંવથી 38 કિમી દૂર સીતાકુંડ સ્ટેશનથી પાસે ચંદ્રશેખર નામનો પર્વત અને માં ભવાનીના રૂપમાં બિરાજમાન છે. સમુદ્રથી 350 કિલોમીટર ઊંચાઈ ઉપર વ્યાસકુંડ, સીતાકુંડ, સૂર્યકુંડ અહીં આવેલા. અને પાડવ કુંડમાંથી નિરંતર અગ્નિ પ્રગટ્યા કરે છે. શિવરાત્રિ અહીંયા મેળો ભરાય છે. અને માં સતીનો અહીંયા જમણો હાથ પડ્યો હતો એટલે અહીંની શક્તિને ભવાની તરીકે ઓળખવામાં આવે છે. અને ભૈરવ અહીંના ચંદ્રશેખર છે. બોલીએ ચટલ માત કી જય. ભવાની માત. પછી
નરેન્દ્રભાઈ ત્યાં કામકાજ થોડુંક નબળું પડે છે, બીજા માતાજી પૂરા થઈ ગયા, અવાજ નથી પહોંચતો સાઉન્ડનો, કારણ કે આમ 51 શક્તિપીઠ 3 વાગ્યા સુધી ચાલશે. એક શક્તિપીઠને 5 મિનિટ આપશું તો 250 મિનિટ થઈ. વિચાર કર્યો, 6 ચોકે 24, 4 કલાક થયા. આવી ગયું. હા, થોડીક ઉતાવળ કરજો. માતાજી ભલે ધીમી કરે પણ તમે ત્યાંથી ઉતાવળ કરજો મૂકવામાં. માતાજી ભલે ધીમા ચાલે. ત્રીજી શક્તિપીઠ, શક્તિપીઠનું વર્ણન ચાલુ થાય ને એટલે ત્રીજા શક્તિપીઠને ત્યાંથી આજ્ઞા કરો કે માતાજી હા. ત્રીજું કરતો પાઠ નામનું સ્લો વગાડજો, ધીમું ધીમું સાવ. હા, કરતો પાઠ નામનું બાંગ્લાદેશમાં આવેલી છે. રેલવે સ્ટેશનથી બાંગ્લાથી દક્ષિણ પશ્ચિમ દિશામાં 32 કિમી દૂર ભવાનીપુર નામનું ગામ છે. શક્તિની ઉપાસના મહત્વનું કેન્દ્ર છે. અને એવું કહેવાય કે જેમ ચત્તલ શક્તિને 13મું જ્યોતિર્લિંગ કહેવાય, તેમ આ શક્તિપીઠનું ખૂબ મહત્વ છે. અહીં દેવતાઓ પણ પોતાના મૃત્યુની ઈચ્છા ધરાવતા હોય છે. અહીંયા માતાજીનો જમણો કાન પડ્યો હતો, એટલે અહીંયાની શક્તિપીઠનું નામ છે અપર્ણા અને ભૈરવનું નામ છે વામન. બોલ્ય પરણા માત કી જય. ચોથી શક્તિપીઠ વિભાસ નામ છે. આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળમાં બિદાનપુર જિલ્લામાં તામ્રલુકમાં આવેલી છે. રૂપનારાયણ નદીના કિનારે વર્ગ ભીમાનું વિશાળ મંદિર, દક્ષિણ પૂર્વ રેલવે કુડા સ્ટેશનથી 24 કિમી દૂર. અને માં સતીનું ડાબા પગની એડી ઉપરનું હાડકું અહીંયા પડ્યું હતું. અહીંના શક્તિ કપાલિની ભીમરૂપા અને ભૈરવ સર્વાનંદ છે. બોલે વિમારૂપ માત કી જય. પાંચમી શક્તિ સુગંધા. આ શક્તિપીઠ અત્યારે બાંગ્લાદેશમાં છે. ત્યાં જવા માટે ખુલનાથી સ્ટીમર દ્વારા જવાય છે. બારીસાલથી 21 કિમી દૂર શિકારપુર નામના ગામમાં સુગંધા નદીના કિનારે ઉગ્ર તારા દેવીનું મંદિર છે. અને અહીં સતી માતાજીનું નાક પડ્યું હતું. અહીંની શક્તિનું નામ છે સુનંદા અને ભૈરવ છે ત્રંબક. બોલીએ સુનંદા માત કી જય. ભૂતકાળમાં નેપાળ એ હિન્દુ રાષ્ટ્ર હતું. અત્યારે ચીનના સંસર્ગથી એ હિન્દુ રાષ્ટ્ર નથી રહ્યું. પણ નેપાળમાં પણ 2 શક્તિ આવેલી છે. એમાં એક શક્તિ છે જેનું નામ છે ગંડકી. ગંડકી નદીના ઉદ્ગમ સ્થાન. અને હું દર વખતે કહેતો હું કે નર્મદા નદીનો એક પથ્થર જેમ મહાદેવનું સ્વરૂપ છે, એમ ગંડકી નદીનો એક પથ્થર ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. નર્મદા નદીનો દરેક પથ્થર ભગવાન શિવ સ્વરૂપ લિંગ છે, તેમ ગંડકી નદીનો દરેક પથ્થર શાલિગ્રામ સ્વરૂપ છે. નેપાળમાં આવેલી ગંડકી નદીના ઉદ્ગમ સ્થળ ઉપર માં સતીનું દક્ષિણ ગંડસ્થળ એટલે ડાબો ગાલ પડ્યો હતો. અહીંની શક્તિનું નામ છે ગંડકી અને ભૈરવ છે ચક્રપાણી. બોલે ગંડકી માત કી જય. 7મી શક્તિ પણ નેપાળમાં આવેલી છે, ગુહ્યેશ્વરી પીઠ. પશુપતિનાથના મંદિરથી થોડેક દૂર બાગમતી નદીના કિનારે સામેની બાજુએ ગુહ્યેશ્વરી શક્તિપીઠ. નેપાળની અધિષ્ઠાત્રી દેવી ગુહ્યેશ્વરીનું મંદિર ભવ્ય અને વિશાળ છે. મંદિરમાં થઈ નિરંતર જલપ્રવાહ વયા કરે છે. અને ઉમાદેવી સતીના બંને ઢીંચણ અહીંયા પડ્યા હતા અને કેટલો ગુહ્ય ભાગ અહીંયા પડ્યો હતો. એથી આ શક્તિપીઠનું નામ છે ગુહ્યેશ્વરી. બોલીએ ગુહ્યેશ્વરી માત કી જય. 8મી શક્તિ પાકિસ્તાનમાં આવેલી છે. અને પાકિસ્તાનમાં કઈ? બલુચિસ્તાન. આનાથી બધા આપણે જાણીતા છીએ. હિંગલાજના સ્થાનકમાં આવેલી છે.
કરાચીથી 144 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમ હિંગોશ નદીના કિનારે ઉકળતું સરોવર છે. અહીંયા યાત્રાનો મોટો સમય મરુસ્થળમાંથી પસાર થાય. ચંદ્રકૂપ ઉપર દર્શન કરવા આવનાર દરેક જે પોતાના પાપ થયા હોય ને એ જોર જોરથી બોલી અને ક્ષમા માંગે છે. અને અહીં ત્યાં દેવીનું નામ છે હિંગલાજમાં. બોલે હિંગલાજ માત કી જય. હિંગલાજની બાજુમાં જે ભૈરવ છે એ ભૈરવનું નામ છે ભીમલોચન. 9મી શક્તિપીઠ જે શ્રીલંકાની અંદર છે. અહીં માતાજીનું ઝાંઝર પડ્યું હતું. અહીંયાની શક્તિપીઠનું નામ છે ઇન્દ્રાક્ષી શક્તિપીઠ અને રાક્ષસેશ્વર ભૈરવનું નામ છે. બોલીએ ઇન્દ્રાક્ષી માત કી જય. 10મી શક્તિ માનસરોવરમાં આવેલી છે જેનું નામ છે કુમુદા. કૈલાસ માનસરોવર ઉપર હિમ શિવલિંગ સાક્ષાત શિવ સ્વરૂપ છે. આંધ્રપ્રદેશમાં ગોદાવરી સ્ટેશનથી સામેના કિનારે આ પીઠ આવેલી છે. અહીં ઉમાદેવી સતી માતાનો ડાબો ગાલ પડ્યો હતો એટલે અહીંયાની શક્તિનું નામ છે વિશ્વેશી શક્તિ અને ભૈરવનું નામ છે દંડપાણી શક્તિ. બોલીએ શ્રી વિશ્વેશી શક્તિ માત કી જય. 17મી શક્તિ છે શ્રી શૈલ શક્તિ. શૈલ પર્વત ઉપર બ્રહ્મરાંબા દેવીની શક્તિપીઠ આવેલી છે. અહીં માં સતીનો ગળાનો ભાગ પડ્યો હતો. અહીંની શક્તિનું નામ છે મહાલક્ષ્મી અને ભૈરવનું નામ છે સવરાનંદ ભૈરવ. બોલે મહાલક્ષ્મી માત કી જય. 18મી કોલ્હાપુર મહારાષ્ટ્રમાં આવેલી. કોલ્હાપુરમાં પણ જે મંદિર છે શક્તિપીઠ છે એનું નામ પણ મહાલક્ષ્મી છે. કોલ્હાપુરની અંદર આ શક્તિપીઠ બહુ પૌરાણિક મંદિર છે. ઘણા મહારાષ્ટ્રના છે એટલે ત્યાં ગયા હશે, જોયું હશે. ત્યાં શંકરાચાર્ય મહારાજનો મઠ પણ છે અને આપણા શરીર જેટલી મોટી મોટી સાંકળો ત્યાં છે એ મંદિરમાં. અદ્ભુત મહાલક્ષ્મીનું મંદિર. અને ત્યાં મા સતીના નેત્ર પડ્યા હતા તેથી અહીંની શક્તિનું નામ મહાલક્ષ્મી અથવા મહિષ મર્દિની અને ભૈરવ ક્રોધીશ છે. બોલે મહાલક્ષ્મી માત કી જય. 19મી શક્તિપીઠ નાસિકમાં આવેલી છે. નાસિક વાળા કેટલા છે ખબર છે? ઘણા હાથ ઊંચા થયા. નાસિકની અંદર પંચવટીમાં ભદ્રકાલી માતાજીનું જે મંદિર છે એ એક શક્તિપીઠ છે. માતાજીની અહીંયા નાભી પડી હતી. નાભી એટલે ભ્રામરી નામની શક્તિ છે અને ભ્રામરી કહેવામાં આવે છે. અને અહીંયાના ભૈરવ છે વિકૃતાક્ષ. બોલે બ્રાહ્મણી માત કી જય. 20મી કાશ્મીરની અંદર છે. ખબર છે કયા? વૈષ્ણો દેવી. જમ્મુની અંદર. અહીં માતાજીનો ડાબો કાન પડ્યો હતો. અહીંયા સુંદરી શક્તિ છે. સુંદરાનંદ નામનો ભૈરવ છે અને આ પણ એક શક્તિપીઠ તરીકે ઓળખાય છે. બોલી વૈષ્ણો માત કી જય. 21મી શક્તિ અમરનાથ. કાશ્મીરમાં અમરનાથની ગુફામાં બાજુમાં એક ગણેશ પીઠ છે અને એની બાજુમાં પાર્વતી પીઠ આવેલી છે. અહીં સતી માતાના ગળાનો ભાગ પડ્યો છે, કંઠ. અહીંની શક્તિનું નામ છે મહામાયા અને ભૈરવનું નામ છે ત્રિશંદેશ્વર મહાદેવ. બોલીએ મહામાયા માત કી જય. 22મી શક્તિપીઠ જલંધરમાં છે. પંજાબમાં આવેલી આ શક્તિપીઠ જાલંધર રેલવે સ્ટેશનથી થોડેક દૂર વિશ્વમુખી નામની શક્તિપીઠ જ્યાં માં સતીનું ડાબુ સ્તન પડ્યું હતું
અને આ શક્તિનું નામ છે ત્રિપુર માલિની અને ભૈરવ છે ભીક્ષણ. બોલી ત્રિપુર માલિની માત કી જય. 23મી શક્તિ છે ઓડિશા, ઉત્કલ નામની શક્તિપીઠ. જગન્નાથજીના મંદિરના પ્રાંગણમાં વિમલા દેવી શક્તિપીઠ છે અને અહીંયા માતાજીની નાભી પડી હતી અને અહીંયાની શક્તિનું નામ છે વિમલા અને અહીંયા ભૈરવનું નામ છે જગન્નાથ. બોલી વિમલા માત કી જય. 24મી શક્તિપીઠ જ્વાલામુખી નામની શક્તિપીઠ. જ્વાલામુખી સ્ટેશનથી 21 કિલોમીટર દૂર, કાંગડો જિલ્લો. જ્વાલામુખી શક્તિપીઠ આવેલી છે. માતાજી સતીની અહીંયા જીભ પડી હતી. અહીંયાની સિદ્ધિનું નામ, શક્તિનું નામ સિદ્ધિદા શક્તિ અને ભૈરવનું નામ ઉન્મત્ત ભૈરવ છે. બોલી સિદ્ધિદા માત કી જય. 25મી શક્તિ છે કાલિકા શક્તિપીઠ, કલકત્તા. હુગલીના કિનારે કાલિકા શક્તિપીઠ આવેલી છે. અહીં ઉમાદેવી માં સતીનું જમણા પગની 4 આંગળીઓ પડી હતી. અહીંયાની શક્તિનું નામ છે કાલિકા અને ભૈરવ છે નકુલેશ. બોલે કાલિકા માત કી જય. 26મી શક્તિપીઠ છે યુગાધ્યા, વર્ધમાન જંકશનથી ઉત્તરમાં શક્તિપીઠ. સતીના જમણા પગનો અંગૂઠો પડ્યો હતો. અહીંયાની શક્તિનું નામ છે ભૂતધાત્રી અને ભૈરવનું નામ છે શિરકંઠક ભૈરવ. બોલે ભૂતદાત્રી માત કી જય. 27મી શક્તિ છે શિલુગુડી રેલવે સ્ટેશનથી લોહા જિલ્લામાં સાલવાડી ગામમાં તિસ્તા નદીના કિનારે આવેલું. માનો ડાબો પગ પડ્યો હતો અને અહીંયાની શક્તિનું નામ છે બ્રાહ્મણી શક્તિ અને ભૈરવ છે ઈશ્વરેશ્વર. બોલી બ્રાહ્મણી માત કી જય. 28મી શક્તિ બહુલા શક્તિ, હાવડા જિલ્લાના કટવા જંકશનથી કેતુ ગામમાં આ શક્તિપીઠ આવેલી છે. માં સતીના ડાબો હાથ પડ્યો હતો. અહીંયાની શક્તિનું નામ બહુલા અને ભૈરવનું નામ ભીરુક છે. બોલે બહુલા માત કી જય. 29મી શક્તિ વક્રેશ્વર નામની શક્તિપીઠ અને ઓડાવ જંકશનથી સેન્થિયા સ્ટેશન જવાય 12 કિલોમીટર સ્મશાનમાં આવેલી આ શક્તિપીઠ, જ્યાં સતીનું મન પડ્યું હતું અને અહીંયાની શક્તિનું નામ છે મહિષ મર્દિની શક્તિ અને ભૈરવનું નામ છે વહત્રનાથ ભૈરવ. બોલે મહેશ મર્દિની માત કી જય. 30મી શક્તિપીઠ નલહટી શક્તિપીઠ, સેન્થિનિયા જંકશનથી 42 કિલોમીટર દૂર નૈઋત્ય ખૂણામાં ઉપર પર્વત પર આવેલી આ શક્તિપીઠ. સતીના પેટની પાંસળી પડી હતી અને આ શક્તિનું નામ છે કાલિકા અને ભૈરવનું નામ છે યોગી. બોલે કાલિકા માત કી જય. 31મી શક્તિપીઠ હાવડા જિલ્લા સેન્થિનિયાથી દૂર નંદીપુર નામના ગામમાં વડના ઝાડ નીચે અહીંયા શક્તિપીઠ છે. માતાજીના ગળાનો હાર પડ્યો હતો. અહીંયાની શક્તિનું નામ નંદિની છે અને ભૈરવનું નામ નંદિકેશ્વર ભૈરવ છે. બોલે નંદિની માત કી જય. 32માં શક્તિપીઠનું નામ છે અટહાસ શક્તિપીઠ, કટવા અહેમદપુર લાઈન ઉપર લાલપુર સ્ટેશનની નજીક શક્તિપીઠ અને સતીના નીચેનો હોઠ નીચે પડ્યો હતો. ફુલરા નામની શક્તિ અને વિશ્વેશ નામના ભૈરવ છે. બોલે ફુલરા માત કી જય. 33મી શક્તિપીઠનું નામ છે કિરીટ શક્તિપીઠ, હાવડા સ્ટેશનથી 8 કિલોમીટર દૂર વટનગર પાસે ગંગા કિનારે આ પીઠ આવેલી છે. અહીંયા સતીના માથાનો મુગટ પડ્યો હતો. અહીંયાની શક્તિનું નામ છે વિમલા શક્તિ અને ભૈરવનું નામ છે સંવર્ત નામનો ભૈરવ. બોલે વિમલા માત કી જય. 34માં શક્તિપીઠ ભૈરવ પર્વત પર આવેલા છે. ગુજરાતના ગિરનારમાં શક્તિપીઠ. બીજો મત એવો છે કે મધ્યપ્રદેશમાં ઉજ્જૈન નજીક ક્ષિપ્રા નદીના કિનારે આ શક્તિપીઠ છે.
અને અહીંયા માતાજીનો ઉપરનો હોઠ પડ્યો હતો. આ શક્તિને અંબાજીનું નામ આપ્યું છે અને ભૈરવનું નામ છે લંબકર્ણ ભૈરવ. બોલી અંબાજી માત કી જય. 35મી શક્તિપીઠ રામગીરી શક્તિપીઠ. ચિત્રકૂટમાં શારદા મંદિર શક્તિપીઠ છે. માતાજીનું જમણું સ્તન અહીંયા પડ્યું હતું. આ શક્તિનું નામ શિવાની છે ને ભૈરવનું નામ ચંડ ભૈરવ છે. બોલી શિવાની માત કી જય. 36મી પીઠ ઉજ્જૈનની અંદર છે, જ્યાં હરસિદ્ધિ દેવીની એક શક્તિપીઠ છે. ઉમાદેવી માં સતીની કોણી પડી હતી અને મંગલ ચંડિકા શક્તિ માંગલ્યા કપિલાંબર ભૈરવ અહીંયા યંત્રની પૂજા થાય છે અને આ શક્તિપીઠનું નામ છે હરસિદ્ધિ દેવી શક્તિપીઠ. બોલી હરસિદ્ધિ માત કી જય. 37મી શક્તિપીઠ સોણા શક્તિપીઠ. અમરકંટક નર્મદા નદીના કિનારે માં સતીના શરીરનો જમણો નિતંબનો ભાગ પડ્યો હતો. અહીંયાના શક્તિનું નામ છે નર્મદા શક્તિ અને ભૈરવનું નામ છે ભદ્રસેન નામનો ભૈરવ. બોલી નર્મદા માત કી જય. 38મી શક્તિપીઠનું નામ છે શુચિ શક્તિપીઠ. કન્યાકુમારીથી 13 કિલોમીટર દૂર શુચિન્દ્રમાં સ્થાણુ શિવનું મંદિર. અહીંયા સતીના ઉપરનો દાંત પડ્યો હતો. અહીંયાની શક્તિને નામ આપ્યું છે નારાયણી શક્તિ અને ભૈરવનું નામ સંહાર ભૈરવ છે. બોલી નારાયણી માત કી જય. 39મી શક્તિ રત્નાવલી નામની શક્તિ. મદ્રાસની પાસે આવેલી શક્તિપીઠ. માતાજીનો જમણો ખભો પડ્યો હતો અને અહીંયાની શક્તિનું નામ શક્તિ કુમારી છે અને ભૈરવ શિવ છે. બોલી શક્તિ કુમારી માત કી જય. 40મી શક્તિ કન્યાકાશ્રમ શક્તિપીઠ. તમિલનાડુમાં 3 સાગરોનો સંગમ થાય છે. 3 નદીઓનો સંગમ તો બધાને ખબર હોય, પણ તમિલનાડુની અંદર 3 સાગર ભેગા થાય છે અને આ 3 સાગર જ્યાં ભેગા થાય એ સ્થાન ઉપર કન્યાકુમારીનું મંદિર અને અહીંયા માતાજીનો પાછળનો ભાગ પડ્યો હતો. અહીંયાની માતાજીનું નામ છે સર્વાણી શક્તિ અને ભૈરવનું નામ છે નિમિષ ભૈરવ. બોલી સર્વાણી માત કી જય. 41મી શક્તિપીઠ છે શિવકાંચી શક્તિપીઠ. માં સતીનું કમરબંધ પડ્યું હતું અને અહીંયાની શક્તિનું નામ છે દેવગર્ભા અને ભૈરવનું નામ છે રૂરુ ભૈરવ. બોલી દેવ ગરબા માત કી જય. 41 શક્તિપીઠ કાંચી નામની શક્તિપીઠ. તમિલનાડુમાં શિવકાંચી આવેલું છે. માં સતીનું કમરબંધ અહીંયા પડ્યું હતું અને આ શક્તિનું નામ છે દેવગર્ભા રૂરુ ભૈરવ. બોલી દેવ ગરબા માત કી જય. 42મી શક્તિપીઠ મિથિલા અજ્ઞાત શક્તિપીઠ. આને શક્તિપીઠ જનકપુર નેપાળથી 51 કિલોમીટર ઉચ્ચેઠ નામની જગ્યાએ વનદુર્ગાનું મંદિર છે. અહીંયા સતી માતાનો ડાબો ખભો પડ્યો હતો અને અહીંયાની શક્તિનું નામ છે માં ઉમિયા અને ભૈરવનું નામ છે મહોદય. બોલી ઉમિયા માત કી જય. 43મી શક્તિપીઠ વૈદ્યનાથ છે. શિવ શિવાનીની એકતાનું પ્રતીક છે. બિહાર રાજ્યમાં ગિરિહદ માં સતીનું અગ્નિ સંસ્કાર અહીં કરવામાં આવ્યા હતા અને અહીંયા સતી માતાનું હૃદય પડ્યું હતું. આ શક્તિનું નામ છે જય દુર્ગા અને ભૈરવનું નામ છે વૈદ્યનાથ ભૈરવ. બોલી જય દુર્ગા માત કી જય. 44માં શક્તિપીઠ છે મગધ શક્તિપીઠ. બિહારની રાજધાની પટનામાં આવેલું છે પટનેશ્વરી શક્તિપીઠ. અહીંયા માતાજીની જમણી જાંગ પડી હતી અને અહીંયાની શક્તિનું નામ છે સર્વાનંદ કરી શક્તિ અને ભૈરવનું નામ છે વ્યોમકેશ ભૈરવ. બોલી સર્વાનંદ કરી માત કી જય. 45માં શક્તિપીઠનું નામ મથુરા વૃંદાવનની વચ્ચે ભૂતેશ્વર નામની એક જગ્યા આવે છે. ચામુંડા માતાજી કહેવાય અને સતીના અહીંયા કેશ વાળ પડ્યા હતા. અહીંયાની શક્તિ પણ ઉમા શક્તિ તરીકે ઓળખાય અને ભૈરવ ભૂતેશ છે. બોલી ઉમિયા માત કી જય.
ચામુંડા માત કી જય 46મી શક્તિપીઠ મેઘાલયમાં જયંતી શક્તિપીઠ. મેઘાલયમાં જયંતિયા પહાડ ઉપર આવેલી સતી માતાની ડાબી જાંગ પડી હતી. અહીંયાની શક્તિનું નામ છે જયંતી શક્તિપીઠ અને ભૈરવનું નામ છે કુમુદેશ્વર ભૈરવ. બોલી જયંતી માત કી જય 47મી શક્તિપીઠ ત્રિપુરામાં આવેલી છે. ત્રિપુરામાં ત્રિપુરા સુંદરીનું ભવ્યાતિ ભવ્ય મંદિર અને રાધા કિશોરપુર ગામથી 3 કિલોમીટર દૂર પર્વત પર આ શક્તિપીઠ આવેલી છે. અને અહીંયામાં સતીનો જમણો પગ પડ્યો હતો એટલે અહીંયાની શક્તિનું નામ છે ત્રિપુરા સુંદરી અને ભૈરવનું નામ છે ત્રિપુરેશ. બોલી ત્રિપુરા સુંદરી માત કી જય 48મી શક્તિ હરિયાણાના કુરુક્ષેત્રમાં શક્તિ છે. કુરુક્ષેત્રમાં સરોવરની પાસે એક શક્તિપીઠ આવેલી છે અને અહીંયા માં સતીનો જમણો ગુલ પડ્યો હતો. અહીંયાની શક્તિનું નામ છે સાવિત્રી અને ભૈરવનું નામ છે સ્થાનુ ભૈરવ. બોલી સાવિત્રી માત કી જય 49મી શક્તિપીઠ કાલ માધવ શક્તિપીઠ. આ પણ સ્થળ એવું કહેવાય છે કે અજ્ઞાત છે. અહીં માં સતીનો ડાબો નિતંબ પડ્યો હતો અને અહીંયાની શક્તિ કાલીમાં છે અને ભૈરવનું નામ છે અશિતાંગ ભૈરવ. બોલી કાલી માત કી જય 50મા શક્તિપીઠ પંચસાગર શક્તિપીઠ. આનું સ્થળ પણ અજ્ઞાત બતાવવામાં આવ્યું છે, જ્યાં સતીના નીચેના દાંત પડ્યા હતા અને આ શક્તિનું નામ વારાહી અને મહારુદ્ર નામના ભૈરવ છે. બોલી વારાહી માત કી જય અને 51માં શક્તિપીઠ મેરુ શક્તિપીઠ. હિમાલય ઉપર મેરુ નામનો પર્વત આવેલો છે, એના પર આ પીઠ છે અને અહીંયા સતીમાના શરીરનો મેદ પડ્યો હતો એટલે અહીંયાના ભૈરવ નથી બતાવ્યા પણ શક્તિનું નામ છે મેરુ શક્તિ. બોલી મેરુ માત કી જય વિચાર કરો, આ 51 શક્તિપીઠ આપણી વચ્ચે હાજર થઈ ગઈ. આ માતાજીની કેટલી કૃપા. તમે કદાચ 51 શક્તિપીઠ ન જઈ શકો, સમય ન હોય, શક્તિ ન હોય, પણ આજે 51 માતા જ્યારે આપણી વચ્ચે હાજર છે અને આ માતાજીઓ બિચારી સવારના 4, 4:30, 5 વાગ્યાથી તૈયાર થયો છે. ત્યારે અત્યારે 10, 10:30 વાગે 51 જણીને આ લોકોએ તૈયાર કરી લીધા છે. ખરેખર એટલે માતાજીઓને જોરદાર તાળીઓથી વધાવીએ. અને એમણે જેને તૈયાર કર્યા છે એવા આપણા નાસિકથી તૈયાર કરવા માટે મારી સાથે જેને મેં બોલાવ્યા છે એવા આપણા બંને યુવાનો એમના કાકા ભત્રીજો પિતા પુત્ર સાથે આવ્યા છે, જેનું નામ છે શિલાનાથ સોંદાણકર અને આકાશ સોંદાણકર. જોરદાર તાળીઓથી આ બે કલાકારોને આપણે વધાવીએ. કારણ કે તમને એક સ્વાભાવિક વાત કરું, એક દીકરીના લગ્ન હોય અને બ્યુટી પાર્લર વાળીની જો એક દીકરીને તૈયાર કરવામાં 4-5 કલાક લાગતા હોય તો આ 51 માતાજીઓને એને તૈયાર કરી હશે, એને કેટલો હેરાન થયા હશે કલાકારો. એટલે મને એમ લાગે કલાકાર માટે તાળીઓ બહુ ઓછી પડી. જોરદાર તાળીઓથી આપણે કલાકારોને વધાવી કે જેણે એટલું જ નહીં પણ 51 શક્તિપીઠના તમે જુઓ આયુધ સાથે છે માતાજીઓ. અને એ થર્મોકોલમાંથી આયુધ નાસિકથી અહીંયા બધા પાર્સલ પહોંચાડ્યા છે ટ્રાન્સપોર્ટ માટે. એટલે ખરેખર આ સોંધાણકર પરિવારને વ્યાસપીઠ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કે ખૂબ સારી રીતે તૈયાર કર્યા છે 51 શક્તિપીઠને. અને હવે આપણે મોડું ન કરીએ, 11:20 જેટલો સમય થયો છે. હવે જે માતાજીએ ભાગ લીધો છે એના પરિવારમાં તમે જે નક્કી કર્યું હોય, સાસુ સસરા કે જે રીતે નક્કી કર્યું છે એ પૂજન કરવા માટે વ્યવસ્થાના ભાગરૂપે એ ઝડપથી આવી જશે. આપણે એનું પૂજન કરશું.
આપણે એની આરતી ઉતારશું. 2 જ જણ આવશે પરિવારમાંથી, 2 જ જણા, સાસુ ને સસરા આપણે જે નક્કી કર્યા છે 2 જ જણા આવશે. અને આ પૂજન પૂરું થશે એટલે હજી કથા બાકી છે, એટલે કથાનો ભાગ પણ આગળ રહેશે. આ વ્યવસ્થાના ભાગરૂપે આપણે અત્યારે કથાને 5 મિનિટ માટે વિરામ આપીએ છીએ. બોલીએ શ્રી ઉમિયા માત કી જય. સાસુ સસરા માતાજીના સામે આવી જશે પૂજન કરવા માટે. ખાલી 2 જ જણ આવશે. હાલ પરિવારમાંથી 2 જ વ્યક્તિ આવશે પૂજન કરવા માટે. થાળીની અંદર કંકુ, ચોખા અને ફૂલની માળા એટલું તમે તૈયાર રાખજો પૂજન કરવા માટે. માતાજીનું પૂજન કરવા માટે આગળ બધા ગોઠવાઈ જશું. સામે સાસુ સસરા જલ્દીથી આવશો આપણે. હલો સાસુ સસરા ન હોય તો મોટા ભાઈ ભાભી પણ પૂજન કરવા માટે હાલશે. હાલ પેલા માતાજીનું પૂજન કરવાનું છે, કોઈ ઉતાવળ કરતા નહીં. આપણે બધા ભેગો માતાજીનું પૂજન કરશું. જેના પાસે પૂજાની થાળી ન હોય એ અહીંયાથી મહારાજ પાસેથી લઈ જશો. કંકુ, ચોખા અને ફૂલની માળા દ્વારા આપણે પૂજન કરવાનું છે. અત્યારે ખાલી પૂજા કરવાની છે, ફોટા પાડવાની જરૂર નથી. ફોટા ન પાડજો. અને તમારું લાઈવ ચાલુ જ છે બધું. હા, પછી ફોટા પાડી લેજો. કોઈ બી મોબાઈલમાં ફોટા ના પાડે. આપણે ત્યાં લાઈવ ચાલુ છે, ફોટા બધા આવે છે તો ગળદી થાય નહીં, એટલે મહેરબાની કરીને મોબાઈલમાં કોઈ ફોટા ના પાડે પ્લીઝ. પંખા, અહીંયાના પંખા બંધ કરી નાખજો. આપણે પૂજન કરી અને માતાજીની આરતી ઉતારવાની છે, એટલે પંખા બંધ કરી નાખજો. અને સ્વયંસેવકો ભાઈ બધા એક એક હાર પહોંચાડી દો. આપણે 51 જે હાર લાવ્યા હતા ને યોગેશભાઈ, હાર બધાને એક એક દેતા જાઓ. ચલો પહેલા માતાજીને ચાંદલો કરજો, ચોખા લગાડજો. કંકુનો માતાજીને ચાંદલો કરજો. માતાજી તમારા સમક્ષ જે માતાજી છે એમને કંકુનો ચાંદલો કરો, ચોખા લગાડો અને પુષ્પ દ્વારા માતાજીને વધાવો. અને ફૂલની માળા છે એ માતાજીને પહેરાવવાની છે, એટલે સૌ યજમાનો સાથે આપણે પૂજન કરશું. માતાજીને કંકુનો ચાંદલો કરો, ચોખા લગાડો અને ફૂલની માળા પહેરાવો. ઓમ નમો દેવીયૈ મહાદેવીયૈ શિવાયૈ સતતમ નમઃ. નમઃ પ્રકૃતિ ભદરાયૈ નિયતા પ્રણતાશ્મતામ. શરણાગત દીનાર્થ પવિત્રાણા પરાયણે સર્વસ્યાદિ હરિર્દેવી નારાયણી નમસ્તુતે. માયા કુંડલની ક્રિયા મધુમતી કાલી કલા માલની માતંગે વિજયા જયા ભગવતી દેવી શિવા સંભવે. શક્તિ સંકલ વલ્લભાત્રિનયના વાગવાહિની ભૈરવી ઓમકારી ત્રિપુરા પરા પરમયી માતા કુમારેશ્વરી. ત્વાંગંધર્વાય ખનુષ્વામિન્દ્રસ્વામ બૃહસ્પતિઃ ત્વામોખધે સોમો રાધા વિદ્વાહન્યક્ષમાધ મુચ્યત.
પૂજનાર્થગંધાક્ષુષપાણીમ સમર્પયામિ. ચલો પછી આરતીના દીવડા રજવાલને કરી નાખજો. પછી આપણે માતાજીની આરતી લેશું. એટલે સૌ યજમાનો આરતી ચાલુ કરી નાખજો. બોલો શ્રી ઉમિયા માત કી જય. ખમ્મા ખમ્મા હો ઉમિયા મા, તમારે હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે. શક્તિ સ્વરૂપે તારો વાસ, મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે. દરિયા દિલની મારી તારો મહિમા પરમપાર છે. દરિયા દિલની મારી તારો મહિમા પરમપાર છે. તારો પાલવ પકડે એનો બદમાં બેડો પાર છે. તારા ચરણોનો હું તો દાસ, મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે. હે નિર્ધનને ધન વૈભવ દેતી દેતી સુખ ભંડાર રે. વંશતણી તું વેદ વધારે પુત્રને પરિવાર રે. સૌના મંડળાની પૂરો દાસ, મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે. એ તારા દર્શન કરતા મારી પાપી પાવન થાય છે. ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય છે. ભક્તોને પાકો છે વિશ્વાસ, મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે. ઉતારો તારી આરતી
ભવાની સહિતમ નમામિ હે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વ મંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે હે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે યાનિ કાનિ ચ પાપાનિ જન્માન્તર્ગતાનિ જાતાનિ સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણા પદે પદે. ફૂલથી માતાજીને આરતી આપજો, હાથથી માતાજીને આરતી આપજો. પછી તમે પોતે આરતી લઈ અને હવે પોતપોતાના સ્થાન ઉપર સૌ આપણે બેસી જશું. પૂજન કર્યા બાદ સાસુ સસરા એ બધા પોતપોતાનું સ્થાન ત્યાં ગ્રહણ કરશે. હવા ચક્ર ચાલુ કરી નાખશું પક્કા. હાલ સાસુ સસરા બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. પૂજન થઈ ગયું છે, તમે તમારું સ્થાન ગ્રહણ કરો. માતાજી આપણા વચ્ચે 5 મિનિટ બેઠશે હજી, એટલે સૌને દર્શનનો લાભ મળશે. પોતાનું સ્થાન ગ્રહણ કરો.